વિસ્તારમાં આવેલી જાણીતી ડીઆર અમીન મેમોરિયલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો। આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી અને શાળા ખાલી કરાવવાની સાથે જ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। શાળાના સંચાલકો દ્વારા વાલીઓને મેસેજ કરીને તરત જ બાળકોને ઘરે પરત લઈ જવા માટે જણાવવામાં આવ્યું છે। અત્રે નોંધનીય છે કે આજે સવારે હરણી સ્થિત સિગ્નેસ વર્લ્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જે બાદ ગણતરીના કલાકોમાં જ વધુ એક શાળાને બોમ્બથી થ્રેટ મળતા ચકચાર મચી જવા પામી છે। વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ મહાદેવ મંદિર પાસે સિગ્નેસ વર્લ્ડ સ્કૂલ આવેલી છે। આજે સવારે રાબેતા મુજબ વાલીઓ પોતાના સંતાનોને શાળાએ મૂકવા અથવા મોકલ્યા હતા। તેવામાં જ 8 વાગ્યાના અરસામાં શાળા તરફથી વાલીઓને જાણ કરવામાં આવી હતી કે શાળાને બોમ્બથી થ્રેટ મળ્યો છે। આ વાતથી જાણ થતાં વાલીઓ તુરંત પોતાના સંતાનોને લેવા માટે શાળાએ દોડી આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા, સાથે જ પોલીસની વિવિધ શાખાના જવાનો પણ દોડી આવ્યા હતા। ગદાપુરા વિસ્તારમાં આવેલી જાણીતી ડીઆર અમીન મેમોરિયલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળતા બાળકોને છોડી દેવામાં આવ્યા હતા। શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓ સ્કૂલે દોડી આવ્યા હતા।